મોડાસા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં ભ્રષ્ટાચારની મહેક આવે છે। અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ ગામ લોકોને સુવિધા આપવા માટે ગટર અને ડામર રસ્તો બનાવ્યો તો ખરા, પણ તેમાં મસ્ત મજાનો ભ્રષ્ટાચાર પણ આચર્યો હોય તેવું ગ્રામજનો આક્ષેપ સામે આવ્યો છે। મોડાસા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં ભ્રષ્ટાચારની મહેક આવે છે। અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ ગામ લોકોને સુવિધા આપવા માટે ગટર અને ડામરનો રસ્તો બનાવ્યો તો ખરા, પણ તેમાં મસ્ત મજાનો ભ્રષ્ટાચાર પણ આચર્યો હોય તેવું ગ્રામજનોનો આક્ષેપ સામે આવ્યો છે। વાત છે મોડાસા તાલુકાના ઝાલોદર ગામની। ઝાલોદર ગામથી વલ્લાવાંટા 10 ગામને જોડતો રસ્તો જે 2 માસ અગાઉ ઝાલોદરથી વિષ્ણુપુરા કંપા સુધી લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો, પણ પ્રથમ વરસાદે 2 જ માસમાં ડામર રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે। સીસી રોડની સાઈડમાં પૂર્ણ કર્યું ન હોવાનું સામે આવતા ડામર રોડના કામમાં આચરેલી ગેરરીતિની પોલ ખોલી નાખતા સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરોએ જાણે કટકી કરી નાખી ભ્રષ્ટાચાર કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। 2 માસ પહેલા બનાવેલ ગટર અને રસ્તામાં ગરકાવ થઈ જતા ગટર માત્ર બિલ મૂકવા દેખાવા પૂરતી બનાવી હોય તેવું સામે આવતા ઝાલોદર ગ્રામજનોએ સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટર પર આક્રોશ ઠાલવી ઝાલોદર ગામમાં થયેલ કામમાં માત્ર ભ્રષ્ટાચાર થયું હોય તેવું લાગતા રોષ વ્યક્ત કર્યો। જણાવ્યું છે કે પ્રાથમિક શાળા આગળ પસાર થતા રસ્તા પર ખુલ્લી ગટરથી રસ્તા પર પડી ગયેલા મોટા ખાડાઓમાં વિદ્યાર્થીઓને તેમજ વાહન ચાલકોની અકસ્માત થવાની ભીતિને લઈ તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવાના આક્ષેપ કરાઈ રહ્યા છે। સાથે રોડની કામગીરીની સાથે બનાવેલા પુલિયાની બંને સાઈડો પર ખુલ્લા સળિયા પણ અકસ્માત સર્જી શકે તેવી હાલત હોવાનું પણ જણાવતા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી આક્રોશ ઠાલવ્યો। ઝાલોદર થયેલ રોડ ગટર પુલની કામગીરી સ્થળ તપાસ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે। મહેન્દ્રભાઈ વણકર, ગામ ઝાલોદર। અમારા ઝાલોદર ગામની અંદર ભ્રષ્ટાચારે એટલી માજા મૂકી શકે કોઈ એનું કોઈ કહી જ ના શકાય એટલો ભ્રષ્ટાચાર અમારા ગામની અંદર થયો છે। તો અમારા ઝાલોદર સ્ટેન્ડથી જે વિષ્ણુપુરા વલ્લાવાટા સુધીનો એક માસ અગાઉ RNBએ રોડ બનાવેલો, જે રોડની અત્યારે આપણે 1 મહિનો જ થયો છે, એ જોઈએ તો સાઈડો બિલકુલ 2 થી 3 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે। આ રોડ ઉપર જે ચાલુ સમય વરસાદ હોય, જે સમય તો વરસાદમાં પાણી ભરાયેલું હોય, તો તે સમયે પાણી ભરાય તે સમયે ઘણા બધા કિસ્સા એવા કે બાઇક લઈને જે જતા હોય વાહન ચાલકો, તો બાઇક લઈને અંદર ઉતરી ગયેલા છે। તો આવા અકસ્માત થવાના ખૂબ સંભવ છે। અહીં આગળ આપણે આ રોડ સાઈડમાં બિલકુલ એક સ્કૂલ છે, સ્કૂલની અંદર નાના બાળકો આવશે, જો પાણી ભરેલું હોય આ ખાડાની અંદર કોઈનું બાળક પડી જાય અને કંઈક જાનહાની થાય તો કોની જવાબદારી? તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે આ રોડની અંદર જે ધોવાણ થયું છે, આ ભ્રષ્ટાચાર થયો હોય તેની યોગ્ય તપાસ કરાવી, અને જે પુલ બનાવ્યો છે પુલ ઉપર મોટા મોટા સળિયા છે, તો એ સળિયાની અંદર પણ હજુ કોઈ એ લોકોએ જે એમને ભરવાનું હોય કંઈ ભર્યું નથી। એટલે ખોટું એક આ ગામની અંદર ભ્રષ્ટાચાર થયો એની યોગ્ય તપાસ કરાવી અને એનો યોગ્ય નિર્ણય લેવો। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।